ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો સવારના 7:30 વાગે છે ને આટલા વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છે. રાધા બાજુ જાય છે પોતું કરવા માટે. ગુડ મોર્નિંગ રાધા. ગુડ મોર્નિંગ. રાધા આરામમાં છે. ભાઈ દુકાને છે. આ બાજુ આવે છે. મમ્મી પણ આ બાજુ આવી ગઈ. જય માતાજી મમ્મી. જય માતાજી. પપ્પા પણ આ બાજુ આવી ગયા છે. જય માતાજી પપ્પા. આપણને હવે ભૂખ લાગી છે, નાસ્તો બનાવી દઈએ. બટાકા પૌવા બનાવી દઈએ. તો ગાઈસ બટાકા પૌવા આપણે બનાવી લીધા, ખાઈ લઈએ. રાધા બાજુ પોતું મારે છે. ગાઈસ આપણે ખાઈ લઈએ. હવે નાસ્તો આપણે કરી લીધો, પંખા બંધ કરી દઈએ. તમારે ખાવા હે બટાકા પૌવા? ખાવા હોય તો હાલું. તો ગાઈસ હવે જઈશું આપણે દુકાને. ગાઈસ માતા બધે જમવાનું બનાવવાની શરૂઆત કરતી હતી. શું બનાવે? ચણાની દાળ. ચણાની દાળ બનાવે છે ગાઈસ. મમ્મીને જ્યાં ચાલ લેવા, ભાઈ મંદિરે ગયો છે ને આપણે બેઠા છીએ દુકાને. તો ગાઈસ મમ્મીની ચાર લઈને આવી ગયા ને હવે જાય છે ઓખો નાખવા. ચીબા ગયા હતા હે કાકા? તો હટાયા તો સાર મળી જી લાગે. તેમાં હટાવતા રે. દાદા પણ આરામ કરે છે. રાધા બનાવે છે રોટલી આ બાજુ ગાઈસ ચૂલે. વરસાદ છે ના હાર ગયા અત્યારે. શરદી થઈ ગઈ હાથ તો જબર. શરદી થઈ ગઈ છે વગર સિઝન. ગાઈસ આપણે જઈશું હવે ખાવા. પપ્પા ખાઈને દુકાને આવ્યા. મમ્મી જમે છે આ બાજુ. તે ખાધું હેડ ને તો ખાવું હોય. ગાઈસ જમી લઈએ હવે. ચણાની દાળ, રોટલા. તો ગાઈસ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. 1 વાગ્યો છે આ બાજુ. મમ્મીની તો આરામ કરે છે. આ તો નાક ને આંખો બંને લાલ લાલ થઈ ગયું. દાદા આરામ કરે છે. આપણે જઈએ હવે દુકાને.
ગાઈસ આપણે ઘરે આવી ગયા ને હવે ચા મૂકી દીધો આ બાજુ. રાધા આરામમાં છે. ફાઇનલી આપણો ચા થઈ ગયો રેડી. આપણે પીવા બેસી ગયા છીએ. મમ્મી પણ આ બાજુ બેસી જશે પીવા. ડોહાબાને આપી દીધો હાલ દે તો ગાઈસ હવે ચા પી લઈએ. તો ગાઈસ આપણે ઉઠીને હવે ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે 5. રાધા બાજુ રસોડામાં વારે છે. દાદા પણ આરામ કરે છે. ભાઈ દુકાને બેઠો છે. મમ્મી આ બાજુ સાફ સફાઈ કરે છે ભેંસાને. પપ્પા પણ છે પેલી બાજુ. જો પાડો વકર્યો. પાડી તો પાડી મોટી લાગે. ઓલો પાડો પેલા આવે તો આના જેવડો જ નહીં લાગતો. દૂધ તમે વધુ પીવડાવતા લાગો પાડી. મિલિયા માજેનું તો શું બનાવવું છે આપણે? કંકોડાનું તો બરાબર, પણ મારા માટે કઢી કઢી બનાવી દે તો ખાઈ લઈશું. ખાઈ લઈશું યાર, ચાલશે. ભાઈ સાંજ પડી ગઈ. મેં આ બાજુ ભેંસ દોવે છે. અડધા પણ આ બાજુ કંકોડા સમારે છે. હા જોઈ લે લે. હા દુકાને છે. તો ભાઈ 7 વાગી ગયા છે ને આપણે જવાનું છે હવે દૂધ ભરાવા. મમ્મી એમને ભેંસ ધોઈ લીધી. રાધા બનાવે છે આ બાજુ બાજરીના રોટલા. તો ભાઈ ચલો હવે જઈએ દૂધ ભરાવા. આપણે દૂધ ભરાઈને આવી ગયા ને હવે જમવા બેસીએ. રાધાની જમે છે આ બાજુ, પપ્પાને બંને બઈ જાય. દશામાં લાજી મને આલજી કઢી. તમે શાનું શાક ખોરા? કંકોડાનું બી. તો ગાઈસ કંકોડાનું શાક છે ને કઢી છે. બસ બાજરીના ગવના નહીં બનાવ્યા છે. ચારે 4 નાખી દીધા સવારે ને આવી ગયું જોઈન્ટ થઈ ગયા અંદર. બધા 4 હાલ દીધી ને સવારે ચીઠી. આપણે હવે જઈએ છીએ દશામાં દર્શન કરવા. દર્શન કરવા ગયા નથી હમણાંથી, એટલે દર્શન કરી આવીએ. ગાઈસ આપણે પહોંચી ગયા દશામાં દર્શન કરવા.
આરતી વેલા કરી નાખી લાગે હાથ હે ગાઈસ આ બાજુ મમ્મી જમે છે આવીને દર્શન કરવા જઈ હતી દશામાં ખાટલા રાધાએ પથરી દીધા આજ તો કોણ રાધાજી હું દીનાભાઈ હતા દર્શન કરવા દીવો કરવા ભાઈ તમારે જવું પડે આ શું કહેવાય કહેતી હતી દીનાભાઈ તો જવાનું દર્શન કરી આવવાનું હું તો પૂરી માનતો હતો દર્શન કરવા જ નહીં જવું પડશે વગર પૂછે ખાટલો મારો બાટ હાથ દીધો અહીં કે બારે વાયરો હારો જોઈ લે તને ખબર બસ પપ્પા અને ભાઈ બંને દુકાને બેઠા છે વાર નાખું પોતું કરી નાખું હે વાર ના ખેર હું કરી નાખું ગાઈસ વાગી ગયા છે 9 ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો બધાને ગુડ નાઇટ જય માતાજી